નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર મહાનગરપાલિકાની વર્તમાન બોડીની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક મળી હતી. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી વિકાસને લગતા 21 જેટલા વધારાના ઠરાવો મૂકવામાં આવ્યા હતા. આપણે ગયા હતા ને વિઝિટમાં જેટલું ખુલ્લું મળે છે ને તો આપણે લેવલ કરી દેવાનું ચાલવા જેવું, કેમ કે અત્યારે પણ જો ભણતા તમારે સંપાદનની કાર્યવાહી પૂર્ણ થવા આવે છે ત્યાં સુધીમાં એક ટેબલ કરી દઈશું. એટલે અત્યારે આ એક કોન્ટ્રાક્ટ ક્યાં સુધી અત્યારે આપણે પૂરો મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની મુદત 9 માર્ચના રોજ પૂરી થાય તે પહેલા આજે સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ₹114 કરોડના વિકાસ કામો સહિતના 87 ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી મૂકવામાં આવેલા વધારાના 21 ઠરાવો પણ મંજૂર કરવામાં આવ્યા હતા. ચાલો કમિટીનું કામ ચાલો 24/2/26 ત્યાં પંચાયત થી આગળ મંદિર છે ત્યાં લગી તો કમ્પ્લીટ ખુલ્લું થઈ જાય તો ત્યાં સુધી થઈ જાય ને તો સારું. આ બેઠકમાં ભાવનગર શહેરમાં વધારાનું ફાયર સ્ટેશન બનાવવા, સામાજિક પ્રસંગો માટે લોકો ઉપયોગ કરી શકે તે માટે 2 પાર્ટી પ્લોટનું નિર્માણ, રોડ, ડ્રેનેજ તેમજ પાણીની લાઇનના પ્રોજેક્ટ સહિતના કામોને લગતા ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.